જોયું ને હવે છોકરા નોખા થઈ જાય ને તો કોઈ બીજા નહીં, ભગવાન જેવા ભગવાન વેશમાં ગોઠવાઈ ગયા. એ શિખા, હા કેમ તને શું તકલીફ પડી ગઈ? તકલીફ તો પડે ને વાલા. કેમ શું થયું? હજી આ રાધા ગોપીને તેડી ન પૂગ્યો. હા હા, ત્યાં તો તમે વૈશમાં ગોઠવાઈ ગયા ને અમે તો ડેટકાની જેમ કાંઠે આટા મારીએ. એ શિખા, એવું ના હોય. હું તો મારા સુરમાં એટલો લીન હતો કે મને ખબર નહીં કે મારી આજુબાજુ કોણ હતું. શિખા, તમારો એકનો વાંક નથી, તો આ બેઠા ઈ બધાયનો વાંક છે. એ બધાનો શું વાંક છે? શિખા, હજી તો રાધા ગોપી ખાલી શૃંગાર પહેરીને આવ્યા હા, તો બધા થર કેવા થઈ ગયા. એ શિખા, એવું ના હોય. એ બધા પણ પોતપોતાના સુરમાં લીન હોય. શિખા, ના ઓલા વિદ્યા વાળા બે ભાઈ છે ને ઈ ત્રાહા થઈ ગયા. શિખા, મેં તને હમણાં કહ્યું નહીં, એ પણ એમના સુરમાં લીન હોય. શિખા, નહીં ભગવાન, અત્યારે 50 લાખ થી 1 કરોડ ના મકાન બનાવો, હા, ને બે નવયુવાન ઇન્સર્ટ મારીને આગળથી ફરિયામ રખડે ને, હા, તો ઓસરીમાં રધી ના આવે. એમ પણ એક બાડું બોપડું જો હેઠો પૂરીને ઉંમરે બેઠું હોય ને, હા, આખા બ્લોક માં રધી આવે. એ તો સંસારનો નિયમ છે. શિખા, શીખવાડી દીધી ને હાલો માતાજી હાલો, પાછો આખા બગીચા એવા લાગે. હાલો.